બીજો ગ્રંથ સમજણ શરૂઆત જ 47 થાય છે. બીજો ગ્રંથ ચાલો મંગલાચરણ કરશું. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિદે ધ્રુવ અચલને અનુપમ ગતિ પામે સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવલી કથિત આ સમય પ્રાવૃત. ભરત ક્ષેત્રના ભગવાન શ્રી કુનકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત શ્રી સમયસારજી પરમાગમ એમાં આપણે આજે ફરીથી જે 68 નંબરની ગાથા છે એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન સાંભળ્યું. એ 68 નંબરની ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રીના માધ્યમથી આપણે જે શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મામાં કેમ રાગાદી ભાવો નથી એની આપણે સુંદર ચર્ચા યુક્તિથી, આગમથી અને જ્ઞાની ધર્માત્માઓના અનુભવથી એ આપણે સુંદર રીતે સાંભળી. જો આ સમયસારજી પરમાગમ જે છે એ ભરત ક્ષેત્રનો અદ્વિતીય ગ્રંથ કેમ છે? ગ્રંથો તો આટલા બધા છે અને એમાં આટલી બધી જુદી જુદી રચનાઓ એ પણ આચાર્ય ભગવંતોએ જ કરેલી છે. ખ્યાલ આવે છે? જેવી રીતના આપણે બીજા ગ્રંથો વાંચીએ તો કુનકુંદ આચાર્ય ભગવાનના જ બીજા ગ્રંથો વાંચીએ. 12 અણુવેખા છે તો 12 ભાવનાનો ગ્રંથ છે. પછી અષ્ટપાહુડજી છે તો એમાં મુનિરાજોના આચરણ વિશે આખો ગ્રંથ છે. પંચાસિકાએ અને પ્રવચન સારજી છે તો એ આગમથી વસ્તુ સ્વરૂપના ગ્રંથો છે. અને એક આ સમયસારજી અને એક નિયમસારજી, એ બે ગ્રંથો કંઈક વિશેષ જ છે. તો કેમ વિશેષ છે? બોલો, કોણ કહેશે? કેમ એવું? કંઈ એમાં વિશેષતા શું છે? જો ગ્રંથો તો આટલા બધા છે ને, અને બધા ઇનફેક્ટ કુનકુંદ આચાર્ય જ લખેલા ગ્રંથો છે, તો પછી એમાં ને આમાં શું ફરક? આપણે જો જો બહુ સરસ. જો જેવી શુદ્ધાત્માની વાત, જેવું આત્માનું વસ્તુ સ્વરૂપ છે એવી શુદ્ધાત્માની વાત, દૃષ્ટિ પ્રધાન દ્રવ્યની વાત આ સમયસારજી ગ્રંથમાં આવી છે, એવી બીજા કોઈ ગ્રંથમાં ડાયરેક્ટલી મળતી નથી. આપણે સમજો કે અહીંથી ઇન્ડિયા જવું હોય તો કોઈ રસ્તા તો ઘણા છે ને. કોઈક આપણને કહે છે કે તમે અહીંયાથી બોટમાં બેસી અહીંથી મુંબાસા ચાલ્યા જાઓ,
ત્યાંથી બોટમાં બેસી જાઓ, પછી બોટમાં ત્યાંથી તમે સમજો ચેન્નાઈ કે ગોવા વયા જાઓ, પછી ત્યાંથી તમે ટ્રેન પકડી લો, ત્યાંથી તમે મુંબઈ વયા જાઓ. તો રસ્તો ખોટો છે? સાચો છે, બરાબર છે. પછી કોઈ બીજું આપણને એમ કહે કે ના ના, એ બોટમાં ક્યાં આટલા વખત આમ ટાઈમ કાઢવો, એના કરતાં તમે એક ફ્લાઇટ લઈ લો, અહીંથી દુબઈ વયા જાઓ, દુબઈથી બીજી ફ્લાઇટ લઈ લો અને ત્યાંથી સીધી મુંબઈની ફ્લાઇટ લઈ લો. તો એ રસ્તો ખોટો છે? એ બરાબર છે. પણ સમય સારજી પરમાગમ શું કહે છે? અરે અહીંથી સીધી મુંબઈની ફ્લાઇટ લો ને. ખ્યાલ આવે છે ને? એટલે જેવો શુદ્ધાત્મા છે એનું વર્ણન અન્ય ગ્રંથોમાં પણ આવે જ છે. પણ અન્ય ગ્રંથોમાં શું કહે છે કે જો આ આત્માની આવી વ્યવસ્થા છે, એમાં દ્રવ્ય ગુણ પર્યાય છે, એમાં આ છે, એમાં તે છે, એમાં આવા સ્વભાવ ભાવ થાય છે ને આવા વિભાવ ભાવ થાય છે. અહીંયા સમય સારજી પરમાગમ શું કહે છે? એ બધું કાંઈ નહીં, બસ આ શુદ્ધાત્મા તું છે, બસ ખતમ. ખ્યાલ આવે છે ને? તો જેવું વર્ણન એ શુદ્ધાત્માનું જેવું સાક્ષાત વર્ણન આ પરમાગમમાં આવે છે એવું આપણને બીજે કોઈ પરમાગમમાં મળતું નથી. એટલે જ આ સમય સારજી પરમાગમને એક ભરત ક્ષેત્રનો પ્રાણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? ભરત ક્ષેત્રમાં મેં ગઈકાલે કહ્યું હતું ને, ગુરુદેવ શ્રી એવી ઘણી વાર કહે કે ભરત ક્ષેત્રમાં આ અમૃતચંદ્રાચાર્ય દ્વારા રચિત જે આત્મખ્યાતિ ટીકા છે એના જેવી બીજી કોઈ ટીકા નથી. જો આપણે ગઈકાલે જે એ શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે એની થોડીક ચર્ચા આપણે કરી હતી. આપણે વસ્તુ સ્વરૂપથી એને સમજવાની કોશિશ કરી હતી. આપણે શું જોયું હતું કે આ શુદ્ધાત્મા એટલે કોણ? તો દરેક દ્રવ્યમાં એક ત્રિકાળી સત્તા છે અને એક ક્ષણિક સત્તા છે. તો એવી જ રીતે આત્મામાં પણ એક ત્રિકાળી સ્વભાવ છે જે ત્રણેય કાળ એવો ને એવો રહે છે અને એમાંથી એક એક ગુણ ઓછા થતા નથી, એમાં કાંઈ ઉમેરી શકાતું નથી. કેમ કે જો કાંઈ ઓછું વધતું થાય તો બદલાઈ ગયું ને. તો ત્રિકાળ કેવી રીતના કહેવાય? ત્રિકાળ કોને કહેવાય? કે જે વસ્તુ ક્યારે બદલાય નહીં, એવી ને એવી જ રહે હંમેશા, એને ત્રિકાળી સ્વભાવ કહેવાય. અને આત્મામાં બીજો એક સ્વભાવ છે જે ક્ષણિક સ્વભાવ છે, જેને પર્યાય સ્વભાવ કહેવાય છે. એ નિરંતર બદલતું રહે છે. હવે જો એ જે ત્રિકાળી સ્વભાવ જે છે ને એને શુદ્ધ આત્મા કહેવાય છે, જેને ગુરુદેવ શ્રી ભગવાન આત્મા કહીને બોલાવે છે. એ ભગવાન આત્મા કોણ છે? કે આ જ ત્રિકાળી શુદ્ધાત્મ સ્વભાવ છે, મારો ત્રિકાળી શુદ્ધાત્મ સ્વભાવ છે, એને ભગવાન આત્મા કહીને બોલાવે છે. જાણે કોઈ ત્યાં પંડિત ટોડરમલજી કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં શું કહે છે કે એ જે શિષ્ય જે છે ને, જે વાંચે છે, જે આત્માની ચર્ચા કરે છે, તો આત્મા શબ્દ તો એવી રીતના બોલે છે કે જાણે કોઈ થર્ડ પાર્ટી હોય, કોઈ ત્રીજા જ વ્યક્તિની વાત કરતો હોય ને એવી રીતના બોલે છે. એમ નહીં, મારો જે ત્રિકાળી સ્વભાવ છે, આ હેમંતભાઈ ઘણીવાર એવી રીતના આપણને વારે ઘડીએ બોલાવે કે જ્યાં સુધી આમ મારી વાત ચાલે છે એમ ન કહો ને ત્યાં સુધી રિપીટ કર્યા કરે. તો જો એ જે મારો ત્રિકાળી સ્વભાવ છે, એ મારા ત્રિકાળી સ્વભાવને અહીંયા શુદ્ધાત્મા કે ભગવાન આત્મા કીધું છે. બોલો, ગુરુદેવ આપણને ભગવાન કહીને બોલાવે છે. અરે ગુરુદેવ જવા દો, આપણે જેમને ભગવાન કુનકુંદાચાર્ય કહીએ છીએ એ આપણને ભગવાન કહીને બોલાવે છે. અરે કુનકુંદાચાર્ય બી જવા દો, આપણે ગુરુદેવમાં આવે ને કે સમો શરણની વચ્ચે 100 ઇન્દ્રની વચ્ચે ભગવાનની દિવ્ય ધ્વનિમાં ફરમાન આવે છે. ભગવાન કહે છે એમ પણ નહીં, શું આવે છે? ફરમાન. ફરમાન એટલે ખબર છે? જાણે આમ કોઈ મોટો જજ હોય અને કોર્ટમાં આફ્ટર મેની આર્ગ્યુમેન્ટ્સ એક ચુકાદો આવે ને, એને ફરમાન કહેવાય. તો ભગવાનની વાણીમાં એમ ફરમાન આવે છે. શું આવે છે? કે તું પરમાત્મા છે એમ નક્કી કર. બોલો, ભગવાન આપણને ભગવાન કહીને બોલાવે છે અને આપણે શું કરીએ છીએ?
ક્યારે આ 2-5 જરાક શું કહેવાય, તમારે 100-200 શિલિંગ મળી જાય તો મજા આવી જાય. ખ્યાલ આવે છે ને? જો આપણે વાત કોની કરવી છે અને આજે શું ટોપિક કરવો છે એની આપણે હવે હું થોડુંક બંધારણ મૂકું. આ સમયસારજી પરમાગમમાં જે શુદ્ધાત્માની વાત આવી છે એ શુદ્ધાત્માની વાત જ આપણે સમજવી છે, બરાબર? એ આપણો વિષય છે આ સવારના ક્લાસનો. એમાં ગઈકાલે આપણે વસ્તુ સ્વરૂપના માધ્યમથી એ શુદ્ધાત્મા કોને કહેવાય, પર્યાય સ્વભાવ કોને કહેવાય, એની આપણે થોડીક ચર્ચા કરી, બરાબર? હવે જો આજે થોડીક નિશ્ચય વ્યવહારની વાત કરવી છે, જેને શાસ્ત્રની ગાથાઓનો ખ્યાલ છે. ગઈકાલે થોડી 6મી-7મી ગાથાની વાત કરી, આજે આગળ લઈને 8 થી 11, 12 ગાથાની ચર્ચા કરવી છે. શિષ્યને પ્રશ્ન ઉત્પન્ન થાય ને, કે જો મારો સ્વભાવ આવો શુદ્ધાત્મા જેવો જ છે તો પછી આ પર્યાયને મારા સ્વભાવમાં કીધું જ શું કામ? કેમ કે એક બાજુ આચાર્ય ભગવાન જ કહે છે પ્રવચન સારમાં કે પંચાસ્તિકાદી ગ્રંથોમાં કે 8મી ગાથા પ્રવચન સારની, કે જે સમયે જીવને રાગ થાય છે એ સમયે જીવ જ રાગી છે, અને જે સમયે જીવને ધર્મ થાય છે એ સમયે જીવ જ ધર્મી છે. તો રાગ અને જીવ જુદા નથી. ક્યાં? કુનકુંદાચાર્ય પ્રવચન સાર 8મી ગાથા. અને આજે જ આવ્યો ને છેલ્લે કે જે રીતે આપણે ઓલામાં અપ્લાય કર્યું એ રીતે હવે તમે બધામાં અપ્લાય કરજો, એમાં આવ્યું ને. જે રીતે આપણે મિથ્યાત્વમાં અપ્લાય કર્યું, ગુણસ્થાનમાં અપ્લાય કર્યું, એ જ હવે તમે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, પછી પેલા અધ્યાત્મ સ્થાન, અનુભાગ સ્થાન, સંયમ લબ્ધિ સ્થાન, આદિ બધું આવ્યું ને, એમાં બધામાં ઇન્ડિવિજ્યુઅલી અપ્લાય કરજો. તો ત્યાં તો જો એ જ કુનકુંદાચાર્ય અને એ જ પાછા ગુરુદેવ બી શું કહે છે કે રાગ એ જીવમાં નથી એવું યુક્તિથી સિદ્ધ થાય છે, એવું આગમમાં બી લખેલું છે, અને જ્ઞાની ધર્માત્માઓ એવું જાણે છે. અને એ જ કુનકુંદાચાર્ય અને એ જ ગુરુદેવશ્રીએ પાછા જ્યારે પ્રવચન સારજીનો સ્વાધ્યાય કરાવશે ત્યારે એમ કહેશે કે ભાઈ રાગ જીવમાં જ છે ને, બીજે ક્યાં થાય? તો આ શું કન્ફ્યુઝન છે? આજે તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે આપણે શરૂઆત થઈ ને, આપણે 31 મિનિટથી શરૂ કર્યું ને, તો લગભગ શરૂઆતની 5-7 મિનિટમાં જ આવ્યું કે જો ત્યાં ગુરુદેવ એમ કે ત્યાં આચાર્ય ભગવાનને એ રાગને પૂતગલની પર્યાયથી જુદું પાડવું છે. એટલે એમ કહેવાય કે રાગમાં એ ચેતનના સ્વભાવમાં છે, એ આત્માનો જ છે, કેમ કે ત્યાં પૂતગલથી જુદો પાડવો છે. અને અહીંયા કોનાથી જુદો પાડવો છે? હવે એને શુદ્ધાત્માથી જુદો પાડવો છે. આ સમજાય છે? જો પહેલા એક ફાઉન્ડેશનની વાત કરી લઈએ. જો ટ્રુથ ઇઝ નેવર એબ્સોલ્યુટ, ટ્રુથ ઇઝ ઓલવેઝ રિલેટિવ. સમજાય છે ને? જેવી રીતના સમજો, તમે કોઈને કહો, હવે અમારા જે આવ્યા હોય ને ઇન્ડિયાથી, અમને બહુ ખબર ન પડે અહીંયા આફ્રિકામાં, તો કોઈ પૂછે ક્યાં ના તમે, તો અમને સામે એમ જવાબ મળે કે અમે આફ્રિકાના. તો આફ્રિકાના એ જવાબ ખોટો કે સાચો? એ સાચો જવાબ, એમાં કાંઈ ખોટું નથી. કેમ કે કેન્યા ક્યાં આવ્યું? આફ્રિકામાં આવ્યું. તો જવાબ સાચો છે. તો પછી તમે જરાક આમ જાણકાર થઈએ ને કે ઈસ્ટ આફ્રિકા શું છે ને વેસ્ટ આફ્રિકા શું છે, એમાં કેન્યા ક્યાં છે ને નાઇજીરિયા ક્યાં છે, સાઉથ આફ્રિકા ક્યાં છે, આ બધું જરાક સમજાય. એટલે વળી પાછું પૂછે કે ભાઈ તમે ક્યાં ના? તો પછી શું કહેવાય? અમે ઈસ્ટ આફ્રિકાના, એમાં અમે કેન્યાના. હવે હજી તમે આટલા દિવસો મને થયા, હજી તમે કહો કે કેન્યામાં ક્યાં ના, તો એક નાઇરોબી સમજાય, એના સિવાય કાંઈ સમજાય નહીં. ખ્યાલ આવે છે ને? હવે એમાં કંઈક 2-3 સિટીના અમે નામ સાંભળ્યા, કંઈક શું કંઈક કિસી કંઈક છે ને, નકુરુ, પછી એક મોમ્બાસા, એક હવે કયું ક્યાં આવ્યું કાંઈ જ આઈડિયા નથી મને.
ખ્યાલ આવે? તો કોઈ પૂછે તમે ક્યાં ના, નાયરોબી કહો તો સમજાય, કેમ કે અહીંયા આપણે બેઠા છે એટલે. પણ કોઈ બીજું શહેર તમે કહો તો આપણને એમ થાય કે હા હશે દુનિયામાં ક્યાંક તો. ખ્યાલ આવે ને? એ મેપમાં ક્યાંક તો હશે. એટલે જેને જેટલું જ્ઞાન હોય એ પ્રમાણે આન્સર અપાય છે. ઇન શોર્ટ, સમજાય છે ને? હા. હજી ગઈકાલે શ્રેયસભાઈએ મને જરાક નાયરોબી કેવી રીતના જે સમજાવ્યું એટલે જરાક તો આઈડિયા આવ્યો કે શું રિવર સાઈડ ક્યાં છે અને પાર્કલેન્ડ્સ ક્યાં છે, અને થોડું ઘણું કંઈક આઈડિયા આવ્યો મને. તો હવે તમે પૂછો કે તમે ક્યાં ના, તો શ્રેયસભાઈ કે રિવર સાઈડના, તો સમજાય કે હા અહીંયા આ બાજુ ખ્યાલ આવે, અને આ બાજુ. પણ નહીં તો તમે કાંઈ બી નામ લ્યો તો કાંઈ ખબર પડે નહીં. તો જેને કાંઈ ન ખબર પડતી હોય એને શું કહેવાય કે ભાઈ હા નાયરોબીમાં છે એક જગ્યા, એમ કરીને મૂકી દો નાયરોબીમાં એક જગ્યા છે. તો જો ટ્રુથ ઇઝ ઓલવેઝ રિલેટિવ, સમજાય ને? જેને જેટલું જ્ઞાન હોય એને એ રીતે જવાબ અપાય છે. હવે એ જ વસ્તુ તમે અહીંયા અપ્લાય કરો. જો હવે આ ઉદાહરણ છે ને મને અહીંયા આપવું ઇઝી પડે કે ઇન્ડિયામાં બધાને કોકને કોઈકને જૈન તો ખબર જ હોય, પણ અહીંયા સમજો આ લોકોને કદાચ જૈન ખબર નહીં હોય. તમે એને કહો કે તમે કઈ જાતના, તો આપણે એને સીધું એમ કહે કે ભાઈ અમે કાનજી સ્વામીના ફોલોઅર્સ છે. એ બિચારાને શું ખબર કોણ કાનજી સ્વામી? ખ્યાલ આવે? તો એને પહેલાં શું કહેવાય કે ભાઈ વી આર ઇન્ડિયન કમ્યુનિટી. હવે ઇન્ડિયન કમ્યુનિટીમાં કઈ જાતના કે ભાઈ એમાં બી વી ફોલો જૈનિઝમ, એટલે આપણે વિસા ઓસવાલ જૈન. હવે એમાં એ પૂછે કે એમાં કઈ જાતના, તો એને એમ કહેવાય કે ભાઈ અમે દિગંબર કે અમે શ્વેતાંબર કે એવી રીતના. એમાં પછી છેવટે એમાં આવે કે ભાઈ અમે આ કાનજી સ્વામીના ફોલો. ખ્યાલ આવે? એટલે ટ્રુથ ઇઝ ઓલવેઝ રિલેટિવ ટુ અધર પર્સન્સ નોલેજ. ખ્યાલ આવ્યો ને? હા. એવી જ રીતે શાસ્ત્રમાં એમ પૂછે કે ભાઈ તમે કોણ, તો વાત ક્યાંથી શરૂ કરાય? હવે સમજો કે તમારે કોઈને બી આપણા બધા જેટલા ફ્રેન્ડલી લોકો છે એને આત્મા સમજાવવો હોય તો તમે ક્યાંથી શરૂ કરો? આત્મા એટલે શું? તો તમે એને શું કહો? તમે એને કહો કે શુદ્ધાત્મા છે ને એ આત્મા છે, તો હી વિલ બી કમ્પ્લીટલી લોસ્ટ. ખ્યાલ આવે છે કે નહીં? તો એને વાત ક્યાંથી કરાય? એને વાત ત્યાંથી કરાય કે દેર ઇઝ અ સબસ્ટન્સ કોલ્ડ સોલ. એ સોલ એન્ડ બોડી આર ટુ ડિફરન્ટ થિંગ્સ. ત્યાંથી આપણે શરૂઆત કરીએ ને, અને પછી એને ઉદાહરણ શું આપીએ કે સી ઇન અ ડેડ બોડી દેર ઇઝ નો સોલ, દેટ્સ વાય ઇટ ઇઝ ડેડ. અને ઇન અ લિવિંગ પર્સન દેર ઇઝ સોલ, દેટ્સ વાય ઇટ ઇઝ લિવિંગ. ત્યાંથી શરૂ કરો કે નહીં? અને પછી એની ક્વોલિટી શું છે એ કહો. સોલમાં જો જાણવાની શક્તિ છે, એને કારણે લિવિંગ પીપલ કેન નો, એ ડેડ પર્સન કે નોટ નો. એવી રીતના એક એના ગુણ સમજાવો. ખ્યાલ આવે? હવે એને એ બધું સમજાય, એને જરાક અઠવાડિયું થાય, પછી એને તમે પર્યાય સમજાવી શકો કે દ્રવ્ય શું છે ને પર્યાય શું છે. એને પહેલા જ દિવસે તમે પર્યાય સમજાવવા જાઓ તો એને કાંઈ ખબર ન પડે ને. અહીંયા 8મી ગાથામાં ઓલું ઉદાહરણ આપ્યું છે ને કે કોઈ મળે છે એટલે એ સમજો ને અનનોન પર્સન, જેને કંઈ બેકગ્રાઉન્ડ નથી. એ અનનોન પર્સનને તમે જઈને કંઈક કીધું, અહીંયા સ્વસ્તિ કહે છે, પણ આપણે સમજો ને શુદ્ધ આત્મા કહીએ તો એને બિચારાને કાંઈ સમજાય નહીં. પણ સમજો તો પર્સન ઇઝ વેરી ક્યુરિયસ ટુ નો, તો શું કરે કે તમારી સામે આમ ટકટકી લગાવીને જોયા કરે કે આ શું બોલી ગયા. અહીંયા ફર્સ્ટ ડે વેન આઈ કેમ, તો 1-2 દિવસ આમ ગાડીમાં બેઠો ને તો એઝ અ ગ્રીટિંગ એકબીજાને જાંબો કે. મને કાંઈ સમજાય નહીં, પણ આઈ એમ લિસનિંગ કેરફુલી કે શું કહે છે. પછી ખબર પડી કે અચ્છા ધીસ ઇઝ અ ટાઈપ ઓફ ગ્રીટિંગ. ખ્યાલ આવે છે? એવી જ રીતે જો ફોર મી અહીંયાની લેંગ્વેજ ઇઝ કમ્પ્લીટલી અનનોન, બરાબર? તો ફોર દેટ લેંગ્વેજ આઈ એમ મલેજ.
હવે એમાં મને તમારે કંઈક સમજાવવું હોય તો તમારે પહેલા વર્ડ કહેવો પડે અને એનો શું મિનિંગ છે ગુજરાતીમાં એ કહેવું પડે. ખ્યાલ આવે છે ને? એવી જ રીતે આ આત્માની ભાષાઓ આપણે કોઈને સમજાવી હોય તો તમે એને પહેલા વર્ડ કહો અને વર્ડ સાથે એનો શું ભાવ છે એને સમજાવવું પડે એની ભાષામાં. એને વ્યવહાર કહેવાય છે. ખ્યાલ આવે છે? જો પરિભાષા કહું છું, જરા સાંભળજો ધ્યાનથી અને સમજવાની કોશિશ કરજો. વસ્તુ જેવી છે એને એમને એમ કહી દેવી એને નિશ્ચય કહેવાય છે. વસ્તુ જેવી છે એને એમને એમ કહેવી એને નિશ્ચય કહેવાય છે. અને વસ્તુ જેવી નથી, વસ્તુ જેવી નથી પણ કોઈક પ્રયોજનવશ કોઈ બે વસ્તુને જોડીને વાત કરવી અથવા કોઈક એક જ વસ્તુને તોડીને વાત કરવી એને વ્યવહાર કહેવાય છે. ખ્યાલ આવ્યો? લખે છે કોઈ પરિભાષા? લખી લો. જો વસ્તુ જેવી છે એવી જ કહેવી એને નિશ્ચય કહેવાય છે. અને થોડુંક આપણે હજી સમજશું. વસ્તુ જેવી છે એને એવી કહેવી એને નિશ્ચય કહેવાય છે. અને વસ્તુ જેવી નથી પણ કોઈક પ્રયોજનવશ, વ્યવહાર માટે પ્રયોજન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે એમ જ કોઈને આમ જ કહેવામાં આવે દેન ઇટ ઇઝ રોંગ, દેન ઇટ ઇઝ નોટ ટ્રુથ. પણ કોઈક પ્રયોજનથી કહેવામાં આવે દેન ઇટ ઇઝ ટ્રુથ. તો વસ્તુ જેવી નથી પણ કોઈ પ્રયોજનવશ કોઈ બે વસ્તુને જોડીને અથવા કોઈક એક વસ્તુને તોડીને વાત કરવી એને વ્યવહાર કહેવામાં આવે છે. હવે જો જે સ્વાધ્યાયી છે એના માટે જ્યારે બેને જોડીને વાત કરો તો એને અસદભૂત વ્યવહાર કહેવાય છે. અને જ્યારે એક જ વસ્તુને તોડીને વાત કરો તો એ સદભૂત વ્યવહાર કહેવાય. સદભૂત કેમ? કેમ કે છે એ પદાર્થની સત્તામાં જ, એટલે સાચું છે, પણ એને ભેદ પાડે છે એટલે વ્યવહાર છે. અને અસદભૂત કેમ? કેમ કે વસ્તુની સત્તામાં જ નથી પણ તોય એવી રીતના કહેવું એટલે જૂઠો વ્યવહાર છે. ખ્યાલ આવે? અસદભૂત એટલે જૂઠો અને સદભૂત એટલે સાચો. જો એક ઉદાહરણથી સમજીએ. અહીંયા તમારે ઓલું ફેર કેવું કંઈક લાગે કે નહીં, જ્યાં ઘણા બધા લોકો એક સાથે ભેગા થાય, મેળો જેવું કહેવાય ને? તો ફ્લાવર શો છે આપણા ઓશવા સેન્ટરમાં. અચ્છા, એ ફ્લાવર શોમાં ઘણા બધા લોકો ભેગા થતા હશે કે નહીં? તો હવે સમજો કે એક દાદાજી અને એક નાનો છોકરો એ લોકો આવી રીતના મેળામાં ગયા અને ઘણા બધા લોકો હતા તો બેવ જણ વિખૂટા પડી ગયા. તો છોકરો ક્યાંક રહી ગયો અને દાદાજી ક્યાંક રહી ગયા. હવે એ છોકરો દાદાજીને ગોતતો હતો તો એક બે જણને એણે પૂછ્યું કે તમે મારા દાદાને જોયા? એટલે ઓલા સામેવાળો વ્યક્તિ પૂછે ને કે બેટા તારા દાદા કેવા દેખાય છે, કે એનું નામ શું, કેવા દેખાય છે? તો આ છોકરો શું કે મારા દાદા લાકડીવાળા છે. મારા દાદા કેવા છે? લાકડીવાળા છે. તો આ વસ્તુ સાચી કે ખોટી? બોલો, સાચું કે ખોટું? હા, જો ઇન ધેટ સિચ્યુએશન એ જે કહે છે એ સાચું છે. કેમ કે ત્યાં એનું પ્રયોજન શું છે? પ્રયોજન એ છે કે દાદાને ગોતવું. અને એટ ધેટ મોમેન્ટ એ જ્યારે એ લોકો શોમાં એમાં ગયા છે ત્યારે દાદાજી એ લાકડી લઈને ફરે છે. બાકી દાદા જુદા છે અને લાકડી જુદી છે. એ બે જુદા જુદા પદાર્થ છે કે નહીં? સમજો ઘરમાં જ 50 લોકો આવ્યા હોય ગેસ્ટ, અને એ છોકરાને દાદાને ગોતવા હોય. હવે ઘરમાં દાદા લાકડી લઈને ન ફરતા હોય અને એમ કહે કે મારા દાદા લાકડીવાળા, તો ક્યારે જડે જ નહીં. ખ્યાલ આવે છે ને? જો એક તમે લક્ષણ સાંભળ્યું હશે ઘણા લોકોએ, લક્ષણ અને લક્ષણાભાસ.
તો એમાં એક કહેવાય આત્મભૂત લક્ષણ અને એક કહેવાય અનાત્મભૂત લક્ષણ. સાંભળ્યું છે? હા. તો આત્મભૂત લક્ષણ કોને કહેવાય? કે પદાર્થમાં જે લક્ષણ ત્રિકાળ હોય તેને આત્મભૂત લક્ષણ કહેવાય. જેવી રીતના જ્ઞાનમાં આત્મામાં જ્ઞાન એ આત્મભૂત લક્ષણ કહેવાય. અને અનાત્મભૂત લક્ષણ કોને કહેવાય? કે જે પદાર્થમાં જે લક્ષણ ન હોય એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ દોષ આવતા હોય પણ તો પણ કોઈક પરિસ્થિતિવશ એને એ પદાર્થનું લક્ષણ બનાવીને કહેવું એને અનાત્મભૂત લક્ષણ કહેવાય છે. જેવી રીતના કે આત્મામાં રાગ, તો એ રાગ કંઈ આત્મ સ્વભાવમાં નથી, ખ્યાલ આવે? પણ કોઈક પ્રયોજનવશ એટલે અહીંયા આત્માને ગોતવો છે અને એટ ધેટ મોમેન્ટ જો એ આત્મામાં રાગ થઈ રહ્યો છે તો એમ કહેવાય કે રાગ એ આત્માનું લક્ષણ છે. ખ્યાલ આવે છે? એને અનાત્મભૂત લક્ષણ કહેવાય. એવી જ રીતે આ લાકડીવાલા દાદાજી, આ કયું લક્ષણ છે? આ અનાત્મભૂત લક્ષણ છે. કેમ કે લાકડી એ દાદાજીમાં છે નહીં. ખ્યાલ આવે છે ને? હા, દાદાજીમાં લાકડી છે નહીં પણ તો પણ વર્તમાનમાં દાદાજી લાકડી લઈને ફરે છે અને આપણે અત્યારના જ એમને ગોતવું પ્રયોજન છે. એટલે વર્તમાનની દશામાં પ્રયોજનવશ એ દાદાજી અને લાકડીને જોડીને કહેવું એને વ્યવહાર કહેવાય છે. આ કયો વ્યવહાર છે બોલો? સદભૂત કે અસદભૂત? અસદભૂત. કેમ કે લાકડી જુદી છે અને દાદાજીની સત્તા જ જુદી છે. ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે હવે સમજો કે આત્મા ક્યાં છે? આપણે એમ કહીએ ને આત્મા ક્યાં છે? તો આ દેહ દેવલમાં આત્મા વિરાજમાન છે. સમજાયું? દેવલ એટલે મંદિર. દેવલ શબ્દનો મતલબ શું થાય? મંદિર. તો દેહરૂપી મંદિરની અંદર આત્મા વિરાજમાન છે. તો આ સાચું કે ખોટું? જો પ્રશ્ન પહેલા એ પૂછવો જોઈએ કે તમારું પ્રયોજન શું છે. સાચું ખોટું કહેવા પહેલા પ્રયોજન શું છે? કે પ્રયોજન છે વર્તમાનમાં આત્માને ગોતવું. અને વર્તમાનમાં આત્મા ક્યાં છે? કે એક ઉપચારથી, એક વ્યવહારથી આ શરીરની અંદર આત્મા રહે. આત્મા અંદર એટલે કે શરીર જ્યાં છે ત્યાં આત્મપ્રદેશ રહેલા છે. બરાબર ને? એટલે એઝ એન અનાત્મભૂત લક્ષણ, જેવી રીતના પેલા લાકડીવાલા દાદાજી, એવી જ રીતે આ શરીરમાં રહેલો આત્મા. ખ્યાલ આવે છે ને? તો ફોર ધેટ પ્રયોજન આત્મા શરીરમાં છે એ કહેવું ખોટું નથી, સાચું છે. ખ્યાલ આવે? પણ કઈ અપેક્ષાએ સાચું છે? કયા નહીંથી સાચું છે? અસદભૂત વ્યવહાર નહીંથી સાચું છે. કેમ કે આત્મા જુદો છે અને શરીર જુદું છે, બેમાં કોઈ સંબંધ નથી, પણ તોય બે પદાર્થને જોડીને વાત કરવાની પદ્ધતિ એને અસદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. આટલું સમજાયું ને? હવે બીજી રીતે કહીએ કે સમજો આટલા બધા લોકો હોય, એમાં આપણે કોઈ એક પર્સનને ગોતવો છે કે ફલાણો વ્યક્તિ કોણ છે. સમજો હું આવ્યો ઇન્ડિયાથી, મારે ગોતવું છે કે ભાઈ આ વ્યક્તિનું નામ મેં બહુ સાંભળ્યું છે ભાઈ ઇન્ડિયામાં, કોણ આ વ્યક્તિ છે. તો એનું વર્ણન કેવી રીતના થાય? કે જો આટલા લોકો છે ને, એમાં સૌથી દયાળુ વ્યક્તિ જે હોય ને એ ઓલો વ્યક્તિ છે. અથવા બીજી રીતે લઈ લ્યો કે ભાઈ આટલા વ્યક્તિઓ છે ને એમાં સૌથી ગુસ્સાવાળો વ્યક્તિ હોય ને તો એ વ્યક્તિ છે. હવે બોલો આ સાચું કે ખોટું? અસદભૂત નથી. હા, સાચું કે ખોટું? પહેલા એ પૂછવું જોઈએ કે પ્રયોજન શું છે. ખ્યાલ આવ્યો ને? પહેલા એ પૂછવું જોઈએ પ્રયોજન શું છે. તો પ્રયોજન છે કે આપણે એ વ્યક્તિને ગોતવો છે યેન કેન પ્રકારે. ખ્યાલ? યેન કેન પ્રકારે સમજાય કે કોઈક બી રીતે આપણે એ વ્યક્તિને ગોતવો છે. તો અહીંયા હવે એ વ્યક્તિને કેવી રીતના ગોતવો? કે ભાઈ એ વ્યક્તિના જે એક સમયના ગુસ્સાના પરિણામ છે,
અથવા એક વ્યક્તિના એ લાગણીના પરિણામ છે, એનાથી આપણે એ વ્યક્તિને ગોત્યો છે. હવે વ્યક્તિમાં એ પરિણામ કંઈ ત્રણેય કાળ રહેતા નથી, ખ્યાલ આવે છે ને. અને ઇનફેક્ટ જ્યારે હું એને મળું ત્યારે એ ગુસ્સાવાળો વ્યક્તિ અત્યંત શાંત બી હોય, કંઈ ત્યારે જરૂરી નથી કે ગુસ્સો કરતો હોય, ખ્યાલ આવે. પણ એની ઇમ્પ્રેશન એવી પડી ગઈ છે કે ભાઈ આ વ્યક્તિ આવો છે, ખ્યાલ આવે છે ને. એટલે એક સમયની દશાથી એ આખા વ્યક્તિનું વ્યક્તિત્વ ડિફાઇન કરી દેવું, એને વ્યવહાર કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ કયો વ્યવહાર છે? આ સદભૂત વ્યવહાર છે. કેમ કે એવા ઇમોશન્સ એ વ્યક્તિના એટલે જીવના સ્વભાવના જ છે, કોઈ અન્ય વ્યક્તિને નથી આવ્યા. અને જેવી રીતના શરીર જુદું છે, પેલી લાકડી જુદી છે, એવું આ જુદું નથી, ખ્યાલ આવે ને. એને જ બીજું ઉદાહરણ લો કે સમજો એ બાળકને દાદાજીને ગોતવા હોય અને કોઈ પૂછે દાદાજી કેવા દેખાય છે, અને એ કહે કે ભાઈ દાદાજીને છે ને અહીંયા મસો છે, તો આને સદભૂત વ્યવહાર કહેવાશે ઇન ધીસ સિચ્યુએશન. કેમ કે જેટલી લાકડી જુદી છે એટલું પેલું જુદું નથી, ખ્યાલ આવે. આમ તો શરીર છે એટલે અસદભૂત જ કહેવાશે, પણ આ તો એક ઉદાહરણ તરીકે સમજો કે જેટલી લાકડી જુદી છે એવું તે ઓલું મસો જુદો નથી. એવી જ રીતે જેવું આ જીવને જેટલું શરીર આદિ પદાર્થ જુદા છે એટલું રાગ આદિ પદાર્થ એટલા જુદા નથી, ખ્યાલ આવ્યો કે નહીં? સી આઈ સ્ટાર્ટેડ વિથ સેઇંગ કે ટ્રુથ ઇઝ રિલેટિવ, ખ્યાલ આવે છે ને. તો મને એમ કહો કે આપણામાંથી કોઈ એમ કે સમજો આ ઘર હું છું, એવું કોઈ કે આ ઘર હું છું, શું કે આ ઘર મારું છે. મારું ને હું માં શું ફરક? See, when we say maru, that means these are two different substances. But this belongs to me. અને હું કહેતા કે they are the same substance. ખ્યાલ આવે છે ને. તો કોઈ એમ ન કહે કે આ ઘર હું છું. હવે પણ આ શરીર હું છું એવું આપણે કહીએ કે નહીં? એવું આપણે કહીએ ને. અત્યારના ઓલું એકદમ ધર્મની અપેક્ષા ન લો. સમજો બહાર કોઈને કહેતા હો તો કોઈ પૂછે ભાઈ હાઉ ડુ યુ લુક, તો તમે શું કહો કે ભાઈ આઈ એમ સો મચ ટોલ, આઈ એમ ધીસ, આઈ એમ ધેટ, આઈ એમ સો કલર્ડ એક્સેટ્રા, એમ કહેવાય ને. એટલે આ શરીર હું છું એમ કહીએ કે નહીં? કેમ કે જો જેટલું ઘર જુદું છે એટલું આ શરીર જુદું નથી. શરીર ઘર કરતાં નિકટવર્તી છે, ખ્યાલ આવે છે ને. એટલે જો વ્યવહારમાં પણ જે ઘર છે ને એને ઉપચરિત અસદભૂત વ્યવહાર કહેવાય છે. જે સ્વાધ્યાય છે એને ખબર હશે શું કહું છું. અને જે શરીર છે એને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવાય છે. કેમ કે જેટલું ઘર દૂર છે એટલું શરીર દૂર નથી. ભલે બે દૂરના પદાર્થો છે પણ રિલેટિવલી સ્પીકિંગ, જેવી રીતના આપણે એમ કહીએ ને કે આ મારો દીકરો અને આ મારા સેકન્ડ કઝિનનો દીકરો, તો મારા દીકરા અને સેકન્ડ કઝિનના દીકરામાં નિકટતામાં ફરક છે કે નહીં? કે પેલો બી મારા માટે દીકરા જેવો છે, પણ જેવો અને મારો દીકરો એમાં ફરક પડે કે નહીં? તમારી વસિયત હોય તો એમાં કોનું નામ નાખશો? જે નિકટવર્તી હોય એનું નામ આપણે નાખીએ. એવી જ રીતે ઓલું ઘર અને આ શરીર, બરાબર. હવે ટ્રુથ ઇઝ રિલેટિવ. કોઈ એમ પૂછે કે આ ઘર કોનું, કે સમજો જે આપણું ઘર હોય એને પોઈન્ટ કરીને કે આ ઘર કોનું, તો કહે કે મારું. પણ હવે સમજો કોઈ હેમંતભાઈ આવીને પૂછે અને આપણા જ ઘરમાં બેઠા હોય અને પછી પૂછે ઘર કોનું, તો આપણે શું કહીએ કે ના ના પૂતગલનું, ભાઈ અમારું નથી. તો જો ટ્રુથ ઇઝ રિલેટિવ, ખ્યાલ આવે છે ને કે કોણ પૂછે છે અને કયા પ્રયોજનથી પૂછે છે, બરાબર. ચાલો ઘરથી આપણે શરીર સુધી આવ્યા. હવે જો શરીરથી રાગાદી ભાવ ઉપર આવીએ છીએ. શરીર જેટલું દૂરવર્તી છે, દૂરવર્તી સમજાય ને, શરીર જેટલું દૂર છે આ રાગાદી ભાવ એટલા દૂર નથી.
એ રાગાદિભાવ ક્યાં થાય છે? કે જો થાય છે તો જીવમાં જ. અને શરીરનું પરિણમન ક્યાં થાય છે? એ પૂતગલમાં થાય છે, જીવમાં નથી થતું. ખ્યાલ આવે છે ને? એટલે જેટલા રાગાદિભાવ નિકટ છે, આ શરીર એટલું નિકટ નથી. એટલે એની કમ્પેરિઝનમાં કોઈ પૂછે કે પહેલા કોઈ પૂછે આ શરીર કોનું, તો એમ જ કહેવાય મારું. પણ કઈ અપેક્ષાથી? કે પેલું અસદભૂત વ્યવહાર નહીંથી. હવે જ્યારે આપણે ધર્મમાં આવીને કોઈ પૂછે કે આ શરીર જીવની સત્તામાં છે કે નહીં, તો આપણે એમ કહીએ કે ના ના, જીવની સત્તામાં નથી. ખ્યાલ આવે છે ને? તો જીવની સત્તા ક્યાં સુધી? કે આ આત્મા અને એના ગુણો અને એની પર્યાયો. પર્યાયોમાં રાગાદિભાવ બી ઇન્ક્લુડેડ, જ્ઞાન બી ઇન્ક્લુડેડ, બધા ઇન્ક્લુડેડ, કે મારી સત્તા આટલી છે. ખ્યાલ આવ્યો ને? તો ત્યાં રાગાદિને પોતાના કહેવા એ સદભૂત વ્યવહાર નહીં છે. કયો સદભૂત વ્યવહાર નહીં? કોઈને ખ્યાલ છે? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. ખ્યાલ આવે છે ને? હા. એટલે જો પ્રવચન સારમાં જ્યાં રાગાદિને પોતાના કહે છે કે આ રાગ કરતા સમય આત્મા જ રાગી છે, તો સાચું કે ખોટું? હા, જો પ્રયોજન શું છે એ અપેક્ષાએ એ સાચું છે. ત્યાં પ્રયોજન શું છે? કે ત્યાં પ્રયોજન એ છે કે આ પૂતગલની દશાઓ જુદી છે અને જીવની દશાઓ જુદી છે. આજે ગુરુદેવના પ્રવચનમાં બી આવ્યું કે જ્યાં રાગને પોતાના કહે છે ત્યાં તો પૂતગલની પર્યાયથી પોતાને જુદા પાડવા છે. ખ્યાલ આવે છે ને? ત્યાં પૂતગલની પર્યાયથી પોતાને જુદા પાડવા છે. જેવી રીતના આપણે ઓલું આંબો હોય ને, આંબો હોય, તમારે ખબર નહીં? આંબો એટલે શું કહેવાય? હા, તમારું ફેમિલી ટ્રી. ઓલું બહારવાળું આમ ઓલું નહીં, ઓલો આંબો નહીં, ફેમિલી ટ્રી. જે ફેમિલી ટ્રી હોય ને જનરેશન્સનું, એને આંબો કહેવાય. હા, તમારા ઘરે જોયો ને? હા. તો એ ફેમિલી ટ્રીમાં જેટલા લોકો હોય ને એને આપણે કહેવાય મારો પરિવાર છે. ખ્યાલ આવે છે ને? એને શું કહેવાય? આ મારો પરિવાર છે. હવે ફેમિલી ટ્રીની જે પણ બહાર હોય એને શું કહેવાય? કે ભાઈ મારો પરિવાર નથી. ચાલો, હવે ફેમિલી ટ્રીની અંદર આવી જાઓ. જો એ મારો પરિવાર હોય તો આપણે બધાને પોતાની મિલકત ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, નથી કરતા ને? એની અંદર પણ હવે આવીએ કે ભાઈ આ મારા કઝિન્સ છે અને આ મારા રિયલ ફેમિલી છે. ત્યાં શું શબ્દ આવી જાય? અમારું રિયલ ફેમિલી છે. ઓલું ફેમિલીની અંદર પણ રિયલ ફેમિલી જુદું છે. બરાબર છે કે નહીં? હા. તો જો એવી જ રીતે હવે એક તો પેલા રાગાદી ભાવ છે જે જીવની સત્તાની અંદર જ છે. ખ્યાલ આવે ને? જીવના ફેમિલીની અંદર છે. અને બીજા જીવના જ્ઞાનની પર્યાયો છે. હવે એક કેવું છે? રાગાદી ભાવ કેવા છે? કે એ મારી વિકારી પર્યાયો છે, એ મારી અશુદ્ધ પર્યાય છે. અને પેલા જ્ઞાનાદિ કેવા છે? એ મારી શુદ્ધ પર્યાય છે. ચલો, આઈ એમ ટેકિંગ અ બેડ એક્ઝામ્પલ. કે સમજો યુ હેવ અ સ્ટેપ સન અને યુ હેવ અ રિયલ સન. તો બેમાં શું ફરક? બસ એવું સમજો કે એક જ્ઞાન છે ને એક રાગ છે. ખ્યાલ આવે ને? હા. એ રાગ ભાવ એ છે તો જીવના જ, પણ એ જીવ જ્યારે પોતાના સ્વભાવથી બહાર નજર કરે છે ને ત્યારે રાગ ભાવ ઉત્પન્ન થાય છે. અને જે જીવના સમ્યક જ્ઞાન, કેવલ જ્ઞાન આદિ પર્યાયો છે એ પણ જીવના જ છે, પણ એ જ્યારે જીવ પોતાના સ્વભાવ તરફ નજર કરે છે ને ત્યારે એ પ્રગટ થાય છે. એટલે બેમાં નિકટતામાં ફરક છે ને? ખ્યાલ આવે ને? એક ઓલા રાગાદી ભાવ જે છે એ બહિર્મુખી છે, પર સન્મુખ છે, અને પેલા જ્ઞાનાદિ ભાવ છે એ સ્વસન્મુખ ઉત્પન્ન થતી પર્યાયો છે. ખ્યાલ આવે ને? હા. તો જો આ જે ડિસ્ટિંક્શન કરે છે ને અહીંયા, હા, તો એ ત્યાં રાગાદી ભાવને કીધું ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. સદભૂત કેમ?
કેમ કે છે તો જીવની સત્તામાં જ, પણ તો બી દૂરના છે, બહિર્મુખી છે, એટલે એને કીધું ઉપચારથી મારા છે. ઉપચારથી મારા છે એટલે કે જે રીતના મારા સેકન્ડ કઝિનનો દીકરો છે ને, એ મારો દીકરો છે, એમ એને ઉપચારથી મારો દીકરો કહી દીધું. ખ્યાલ આવે ને? અને જે એકચ્યુઅલી મારા દીકરા છે, તો આ જ્ઞાનાદિ પર્યાયો છે ને, એકચ્યુઅલી મારો દીકરો છે. સમજાયું કે નહીં આટલું? હા. તો હવે કોઈક પૂછે કે તમારી પર્યાય કઈ? તમારી પર્યાય કઈ? એટલે જો આમ તો પર્યાયની જ વાત છે. તો ત્યારે જ્ઞાની ધર્માત્માઓ શું કહે કે આ રાગાદિ ભાવ છે ને, એ મારી પર્યાય જ નથી. એ રાગાદિ ભાવ મારી પર્યાય જ નથી. આ સમયસારજીમાં ઘણી જગ્યાએ આવે છે. મારા ખ્યાલથી ગાથા બી છે કે જે અજ્ઞાની છે તો એ રાગના કર્તા છે, અને જ્ઞાની છે એને બી રાગ થાય છે, પણ એ કેવા છે કે રાગના જ્ઞાતા છે. અજ્ઞાની છે એ કેવા છે? રાગના કર્તા છે. હા, આમાં એવી ગાથા છે સમયસારજીમાં કે જ્ઞાનીને જે ભોગ આદિ છે ને, એ એને કર્મની નિર્જરા થાય છે, અને સેમ વસ્તુ જ્યારે અજ્ઞાનીને થાય તો એનો રાગ છે અને એના કર્મ બંધ થાય છે. બોલો, જ્ઞાની ધર્માત્મા જમવા બેસે, સરસ મજાના કંઈક પકવાન આદિ ખાય તો એને કર્મ ખરે છે, અને અજ્ઞાની એ જ બધા પકવાન ખાય તો એને કર્મ બંધ થાય છે. કેવું ઇમ્પાર્શિયાલિટી છે કે નહીં? નોટ ફેર ને? ઇમ્પાર્શિયાલિટી છે કે નહીં? પણ જો એની પાછળ જો આ નિશ્ચય વ્યવહાર નહીં સમજીએ ને ત્યાં સુધી બહુ ગડબડ થઈ જશે, બહુ ગડબડ થઈ જશે. કેમ કે જો એ જ વસ્તુમાં જ્ઞાની ધર્માત્માની દ્રષ્ટિ શું છે? એમની દ્રષ્ટિ એ છે કે હું આત્મા છું, આ બધા પૂતગલ પરમાણુના પિંડ છે, અને એ સારાય નથી ને ખરાબે નથી, જે છે એ છે, ઠીક છે. ખ્યાલ આવે ને? એ એનાથી ઇનડિફરન્ટ રહે છે. ઇનડિફરન્ટ રહે છે એટલે સમતા ભાવમાં રહે છે, એમને રાગ દ્વેષ થતા નથી. અને જે અજ્ઞાની છે તો એ એમાં જોડાઈ જાય છે. તો જાણે સરસ મજાની વાનગીઓ 56 ભોગ હોય તો અરે બહુ સરસ, બહુ સરસ, અને જો કંઈક કારેલાનું શાક કે કંઈક હોય તો ત્યાં એને દ્વેષ ભાવ થાય છે. સમજાય છે ને બેમાં ફરક? જ્ઞાની ધર્માત્માની નજર અને અજ્ઞાનીની નજર. આ નજરમાં ફરક છે એટલે તેને કર્મબંધમાં ફરક છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે રાગ અને જ્ઞાન સુધી પહોંચ્યા છે, જો હવે જઈને સમયસારજી આવે છે. સમયસારજી શું કહેશે કે આ જે જ્ઞાનાદિ એક સમયની પર્યાય પણ તમે કીધી ને, એ જ્ઞાનાદિ એક સમયની પર્યાય બી હું નથી, એને બી બહાર. તો હું કોણ? એ એક સમયની પર્યાયોથી પણ પાર, ગુણ ભેદોથી પણ પાર, એક જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે, જે ત્રિકાળ પદાર્થ છે, તે હું છું. ગઈકાલે અમે એક ફોર્મ્યુલા લખી હતી, મેં અનુપભાઈને લખીને બતાવી. તમને બી કહું છું, તમે લખી નાખો કાં તો માઇન્ડમાં રજીસ્ટર કરી લેજો. જો ફોર્મ્યુલા શું છે? દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય. સમજ્યા? હવે જો ફરીથી આઈ એમ રીડિફાઇનિંગ ધ ફોર્મ્યુલા લિટલ બીટ. આપણે પેલું સફિક્સ કહીએ ને, જે નીચે એકડો કરીએ ને, તો દ્રવ્ય 1 ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય 2 પ્લસ ગુણ પ્લસ પર્યાય. બરાબર? આટલું બરાબર? હવે જો જે દ્રવ્ય અને ગુણ છે ને, ત્યાં નીચે ઓલો છગડીયો કાઉન્સ કરો. છગડીયો કાઉન્સ સમજાય છે? આપણે શું કહેવાય ઇંગ્લિશમાં? આઈ ડોન્ટ નો. આવી રીતના ઓલું બ્રેકેટ કરે ને, એટલે ગમે તેવું બ્રેકેટ કરો ને, કે એ બે વસ્તુને એક સાથે રાખો. દ્રવ્ય 2 પ્લસ ગુણ ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય 3. સમજાયું? એટલે ઇન શોર્ટ ફોર્મ્યુલા શું થઈ કે દ્રવ્ય 1 ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય 3 પ્લસ પર્યાય. ખ્યાલ આવ્યો? હા.
હવે જો આમાં જે દ્રવ્ય 3 કીધું છે ને, એ દ્રવ્યથી 3 એ ત્રિકાળી સત્તા છે. એ ત્રિકાળી સત્તાની અંદર એક દ્રવ્ય અંશ છે ને એના ગુણો અંશ છે. એ દ્રવ્ય અંશને એક દ્રવ્ય 2 કીધું હતું આપણે, ખ્યાલ આવ્યો ને? અને જે દ્રવ્ય 1 છે એ પ્રમાણનું દ્રવ્ય છે, એ આખું દ્રવ્ય છે. સમજાયું? એક ત્રિકાળી દ્રવ્ય છે અને એક પ્રમાણનું દ્રવ્ય છે અને એક બાજુ પર્યાય છે. બરાબર? આ જે દ્રવ્ય 3 જે છે ત્રિકાળી દ્રવ્ય, એને કહેવાય છે શુદ્ધાત્મા. એને શું કહેવાય? શુદ્ધાત્મા. અને સમય સારજીમાં એને આત્મા પણ કહી દેવામાં આવે છે. એટલે સમય સારજીમાં જ્યાં પણ આત્મા શબ્દ આવે કે જ્યાં જ્ઞાન શબ્દ આવે ત્યાં આ દ્રવ્ય 3 લગાવજો. ખ્યાલ આવ્યો ને? જો એને દ્રવ્ય 1 લગાવી દીધું તો ગડબડ, અને એને દ્રવ્ય 2 પણ લગાવ્યું તો બી ગડબડ. ખ્યાલ આવે છે કે નહીં? હા. જેવી રીતના જો આ 6ઠ્ઠી 7મી ગાથા જે આપણે જોતા હતા, કે એ એવો શુદ્ધાત્મા કોણ છે કે જેની કુનકુંદાચાર્ય સંપૂર્ણ વૈભવથી એનું વર્ણન કરશે. તો બોલો આટલા બધામાં એવો શુદ્ધાત્મા કયો છે? તમને જે ફોર્મ્યુલા લખાવી એમાં કે એ જ દ્રવ્ય 3 જે શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્માનું વર્ણન અહીંયા કુનકુંદાચાર્ય ભગવાન આ ગ્રંથમાં કરવાના છે. પણ જો એ જ કુનકુંદાચાર્ય ભગવાન પ્રવચન સારમાં દ્રવ્ય 1 નું વર્ણન કરે છે, અને ત્યાં એને જીવ કહેવાય છે, અને અહીંયા દ્રવ્ય 3 ને જીવ કહેવાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે જો શબ્દ તો એટલા જ છે, પણ કયા ભાવ માટે એને યુઝ કરે છે ને, એનાથી આખો મીનિંગ બદલાઈ જાય છે. સમજાય છે કે નહીં? હા. એટલે એ મીનિંગ સમજાવવા માટે જ અહીંયા વ્યવહારનું વર્ણન કર્યું છે. જે આપણે 8મી ગાથામાં જોયું કે ભાઈ વ્યવહારનું વર્ણન શું કામ કરવામાં આવે છે? કેમ કે જે મિલેચ્છ વ્યક્તિ છે એને સમજાતું નથી, માટે એને એની ભાષામાં સમજાવવું જરૂરી છે. પછી 9મી 10મી ગાથામાં કહેશે કે એ વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક કેવી રીતના છે. તો જો શું કહે છે કે જે પોતાના આત્માને જાણે છે એને શુદ્ધ કેવડી કહેવાય છે, અને વ્યવહારથી જે પોરા આગમને જાણે છે એને શુદ્ધ કેવડી. આ શુદ્ધ કેવડીનું તો એક્ઝામ્પલ લીધું ત્યાં, પણ ત્યાં કહેવાનો મતલબ શું છે કે કોઈક એક વસ્તુને સમજાવી હોય તો એને વ્યવહારથી સમજાવે તો એને સમજાઈ જાય છે, નિશ્ચયથી ડાયરેક્ટ કહે તો એને સમજાતું નથી. માટે એવી રીતના નિશ્ચય વ્યવહારથી નિશ્ચયનું વર્ણન કરવાની પદ્ધતિ છે. એટલે 11મી ગાથા જે મૂળ ગાથા છે આખા જીનાગમની, એનો અવતાર થાય છે. ત્યાં શું કહે છે કે જેટલો એ વ્યવહાર કહેવામાં આવે છે એ બધો ખોટો છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ખોટો છે. તો જો એનું વાત તો કરીને પહેલા કુનકુંદાચાર્ય ભગવાને પહેલા શું કીધું કે આપણે આટલા બધા એક્ઝામ્પલ લીધા ને કે ઓલા લાકડી વાલા દાદાજી, તો એ સાચું કે ખોટું? તો ત્યારે આપણે એમ જ કીધું કે જો ઈ સિચ્યુએશનમાં દાદાજીને ગોતવા એ સાચું છે, પણ અહીંયા જે વાત કરવી છે, અહીંયા ઈ સિચ્યુએશનની વાત નથી કરવી, અહીંયા પરમાર્થની વાત કરવી છે. સમય સારજી ઇઝ ઓલવેઝ અબાઉટ કે પરમાર્થ ટ્રુથ શું છે. ખ્યાલ આવે ને? આઈ સ્ટાર્ટેડ વિથ સેઇંગ કે ટ્રુથ ઇઝ ઓલવેઝ રિલેટિવ, પણ દેર ઇઝ ઓલવેઝ અ પરમાર્થ ટ્રુથ. પરમાર્થ એટલે ઇવેન્ચ્યુઅલ ટ્રુથ. તો અહીંયા સમય સારજીમાં ઇવેન્ચ્યુઅલ ટ્રુથની વાત કરવામાં આવી છે, એને જ નિશ્ચય કહેવાય છે. જો જેવી રીતના સમજો, આપણે આત્મા કોણ, એ પ્રશ્ન આવ્યો ઉત્પન્ન પહેલા એ થયો કે આત્મા ક્યાં છે. તો આપણે શરૂઆત તો ક્યાંથી કરી કે ઘર અને શરીર વચ્ચે ડિફરન્શિએટ કર્યું આપણે, અને એને આપણે વ્યવહાર કીધું. એના પછી શરીર અને રાગાદી ભાવો સુધી પહોંચ્યા, તો ત્યાં શરીરને વ્યવહાર કીધું અને રાગાદીને સાચું કીધું કે આ નિશ્ચય છે. પછી રાગાદી ભાવ અને એક સમયની જ્ઞાનાદિની પર્યાય ત્યાં આવ્યા, તો ત્યાં રાગાદી ભાવને વ્યવહાર કીધું અને એક સમયની જ્ઞાનાદિની પર્યાયને સાચું કીધું. વ્યવહારને ખોટું કીધું, આને સાચું કીધું. બરાબર? હવે ઇવેન્ચ્યુઅલ ટ્રુથ શું છે? ઇવેન્ચ્યુઅલ ટ્રુથ એ છે કે આ જ્ઞાનાદિ પર્યાયો પણ પર છે, એક સમયની છે, અને આત્મા કેવો છે કે આ ત્રિકાળી શુદ્ધ પદાર્થ છે.
ખ્યાલ આવે છે ને? એ ઇવેન્ચ્યુઅલ પર્યાય, એ ઇવેન્ચ્યુઅલ ટ્રુથની સામે બાકી બધા વ્યવહાર ખોટા છે. સમજાય છે કે નહીં? હા. જો પ્રયોજનવશ, હવે જો 12મી ગાથા શું કહે છે એ બી સાથે વાંચી લઈએ. 12મી ગાથા કહે છે કે જે પરમ ભાવને દેખે છે, પરમ ભાવને એટલે કે ઇવેન્ચ્યુઅલી શુદ્ધાત્માને જે જુએ છે, તો એના માટે નિશ્ચય જ સાચું છે. હા. પણ જે હજી પરમ ભાવ સુધી નથી પહોંચ્યું, તો એને ત્યાં સુધી પહોંચાડવા માટે આ બધા જે વ્યવહાર કીધા ને એ પણ સાચા છે. આ સમજાય છે કે નહીં? હા. હવે જો આને એકદમ સિમ્પલ ભાષામાં સમરાઇઝ કરીએ. હા. સમજો આપણે ધર્મને પ્રાપ્ત કરવો છે, હા, આપણે સુખને પ્રાપ્ત કરવું છે, આપણે જેની વાત ચાલે છે ને સાંજના, કે સુખી થવા માટે શું કરવું? કે સમ્યક દર્શન પ્રગટ કરવું. તો આપણને સમ્યક દર્શન પ્રગટ કરવું છે. સમ્યક દર્શન પ્રગટ કેવી રીતના થાય? તો there is one answer which is નિશ્ચય, which is eventual truth, અને then there are many other answers જે વ્યવહાર છે અને જે પ્રયોજનવશ કહેવામાં આવેલા છે. ખ્યાલ આવે છે ને? જો એક થોડું ડાયગ્રેસ થાઉં છું પણ સમજવાની ટ્રાય કરજો. આ નય છે ને, નયના બે ભેદ, નિશ્ચય નય અને વ્યવહાર નય. અને નય છે ને એ કોનો અંશ છે? કોઈને ખ્યાલ છે? ખાલી શુદ્ધ જ્ઞાનનો નથી, એ હા ભાવ શુદ્ધ જ્ઞાનનો, એ સમ્યક શુદ્ધ જ્ઞાનનો અંશ છે નય. ખ્યાલ આવે છે ને? એટલે જે સમ્યક દ્રષ્ટિ હોય એને જ નય હોય છે, અને એને જ નિશ્ચય અને વ્યવહાર નહીં હોય છે. એટલે બોલો, સમ્યક દર્શન વગર તો વ્યવહાર છે જ નહીં, અને વ્યવહાર જૂઠો છે. એટલે સમ્યક દ્રષ્ટિ જૂઠું બોલે છે. ખ્યાલ આવે છે ને? તમે કોઈને ડાયરેક્ટ પૂછો સમ્યક દ્રષ્ટિ જૂઠું બોલે કે નહીં, તો શું આન્સર કેવો? અરે બોલે છે. ખ્યાલ આવે છે ને? પણ પ્રયોજનવશ કોઈક વસ્તુને સમજાવવા માટે એ એવી રીતના વર્ણન કરવાની પદ્ધતિ છે. તો જો અહીંયા ઇવેન્ચ્યુઅલ પ્રયોજન જીવને સુખી થવું છે, તો ઇવેન્ચ્યુઅલ ઉપાય શું છે? જે નિશ્ચય છે, નિશ્ચયનો આન્સર શું હોય? વિચ ઇઝ ધી અલ્ટિમેટ ટ્રુથ, કે જે જીવ પોતાના શુદ્ધાત્મામાં લીન થઈ જાય એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. આ ઇવેન્ચ્યુઅલ ટ્રુથ છે. હવે સમજો આ કોઈ વ્યક્તિ હોય જેને જૈન ધર્મ જ નથી ખબર, અને એને સમ્યક દર્શન સમજાવવું હોય, એને કહો કે તમે આત્મામાં લીન થઈ જાઓ, એને શું સમજાય? ખ્યાલ આવે છે ને? તો એને તમારે સમજાવવું હોય તો વર્ણન ક્યાંથી થાય? તો એને વર્ણન વ્યવહારથી થાય. એને તો પહેલા એમ જ કહેવાય કે ભાઈ તું એક કામ કર, તું આપણા મંદિરમાં આવ, તું મંદિરમાં આવીશ ને તો તને અહીંયા બહુ શાંતિ મળશે, તને અહીંયા વાઇબ્રેશન્સ મળશે, અને વાઇબ્રેશન્સથી તને શાંતિ મળીને તું સુખી થશે. મને ઘણા લોકો કહી જાય ઘણી વાર કે આ સોનગઢના વાઇબ્રેશન્સ તો છે ને કંઈક જુદી જ જાતના છે. બોલો સાચું કે ખોટું? ભાઈ સોનગઢમાં કોઈ વાઇબ્રેશન નથી. ખ્યાલ આવ્યો ને? હા. પણ એ વ્યક્તિ જે સાવ હજી બહિર્મુખી છે એને મોટિવેટ કરવા એમ જ કહેવાય કે હા સોનગઢના વાઇબ્રેશન તો જુદા છે. ખ્યાલ આવે છે ને? હા. તો વ્યવહારની દ્રષ્ટિએ સાચું છે, પણ નિશ્ચયની અપેક્ષાએ તદ્દન ખોટું. એવો કોઈ વાઇબ્રેશન ત્યાં નથી. ખ્યાલ આવે છે કે નહીં? હા. તો જો એ વ્યક્તિ જે સાવ બહિર્મુખી હતો એને ધર્મમાં લાવવા પહેલા તો એમ જ કહેવાય કે ભાઈ તું મંદિરમાં આવ. મંદિરમાં આવે ને, રોજ દર્શન કરે ને, પછી એને એમ કહેવાય કે ભાઈ થોડુંક તું સ્વાધ્યાય કર, થોડુંક તું ફિલોસોફી સમજીશ ને તો તને હજી આનંદ આવશે. હવે જે એકવાર થોડોક સ્વાધ્યાય કરતો થાય પછી એને એમ કહેવાય કે ભાઈ આટલાથી કામ નહીં ચાલે, જરા 2-4 કલાક તું સ્વાધ્યાય કર અને આ વસ્તુ સ્વરૂપને વ્યવસ્થિત સમજીશ ને તો એનાથી તને ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે કે સુખ ક્યાંથી મળે. હવે સમજો એ 2-4 કલાક સ્વાધ્યાય કરવા લાગ્યો, એને દ્રવ્યગુણ પર્યાય, ઉત્પાદ ભેદ, રૂપ બધા સિદ્ધાંતો એકદમ વ્યવસ્થિત સમજાઈ ગયા. તો હવે એને શું કહેવાશે? હવે એને કહેવાશે ક્યાં સુધી સ્વાધ્યાય કરીશ? ખ્યાલ આવે? જો પહેલા એને જ સ્વાધ્યાય કરવાનું કીધું હતું આપણે,
આપણે એને મોટિવેટ કર્યો કે ભાઈ તું વધુ સ્વાધ્યાય કર. હવે એનાથી જ ઊંધું કહેવું પડે કે ક્યાં સુધી સ્વાધ્યાય કરીશ. હવે આ પોતાના આત્મામાં તું તત્વ વિચાર કર કે આત્મા શું છે, એનું સ્વરૂપ શું છે. આજે તે જીનાગમમાં વાંચ્યું, હવે એને પોતા પર ભાવ ભાષણ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કર. ખ્યાલ આવે છે ને? હવે સમજો એ કલાકો સુધી બેસીને વિચાર જ કરવા લાગ્યો. હવે વિચારો તો આપણે કોઈના માપી ન શકીએ ને ક્યાં જઈ રહ્યા છે. તો એને પછી શું કહેવાય? પછી એને એમ કહેવાય કે આ ક્યાં સુધી વિચાર કર્યા કરીશ. ખ્યાલ આવે છે ને? જો પહેલા એને જ આપણે જ કીધું કે વિચાર કર, હવે એને કહેવાય ક્યાં સુધી વિચાર કરીશ, હવે આત્મામાં ડૂબી જા. ખ્યાલ આવે ને? તો જો સુખી થવાનો ઉપાય શું હતો? કે જે પોતાના આત્મામાં ડૂબીને અનુભવ કરી લે છે એ સુખી થઈ જાય. એ નિશ્ચયનો જવાબ હતો. પણ નિશ્ચય સુધી પહોંચાડવા માટે એને આપણે આટલા બધા વ્યવહારના ઉત્તર આપ્યા. ખ્યાલ આવે છે? એટલે વ્યવહાર શું કરે છે કે નિશ્ચય સુધી લઈ આવે છે. વ્યવહાર શું કરે છે? એ જીવને નિશ્ચય સુધી લઈ આવે. નિશ્ચય જ સાચું છે ઇવેન્ચ્યુઅલી તો. અને નિશ્ચય શું કરે છે? અરે આ બધું કરવાથી કાંઈ નહીં થાય. નિશ્ચય વ્યવહારનો નિષેધ કરી નાખે છે. જો વ્યવહાર નિશ્ચય સુધી લઈને ન આવે તો ઇટ ઇઝ યુઝલેસ. એનું પ્રયોજન સિદ્ધ થતું નથી. અને જો નિશ્ચયનો નિષેધ ન કરે તો નિશ્ચયનું પણ પ્રયોજન સિદ્ધ થતું નથી. ખ્યાલ આવે છે ને? એટલે જો સરવાળે એક સમઅપ કરીએ તો અહીંયા કુંકુંદ આચાર્ય ભગવાનને આપણને શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરવું છે. શું કામ કરવું છે એવું વર્ણન? બોલો, શું કામ કરવું છે એવું વર્ણન? કેમ કે જો આપણું મૂળ પ્રયોજન સુખી થવું છે ને, અને કેવી રીતના સુખી થવાશે? કે જે શુદ્ધાત્માને જાણીને આ હું છું એમ કરીને એમાં લીન થઈ જશે તો એને સુખ પ્રાપ્ત થશે, એને સમ્યક દર્શન પ્રાપ્ત થશે. હવે જો આ જે છે ને એ એકદમ અલ્ટિમેટ નિશ્ચય છે. સમજાય છે ને? હવે એની પહેલાના જેટલા પણ વ્યવહાર હતા કે હું કોણ છું, અહીંયા કહેશે હું શુદ્ધાત્મા જ છું, બાકી કાંઈ જ નથી. એની પહેલાના વ્યવહારો કે હું જ્ઞાનની પર્યાય, હું જ્ઞાનાદિ છું, મારામાં જ્ઞાનાદિ પર્યાયો છે, મારામાં રાગાદિ ભાવો થાય છે, ઇઝ નોટ રોંગ. ખ્યાલ આવે છે ને? એ બધું બી સાચું જ છે, કેમ કે જીવની સત્તામાં જ થાય છે. પણ આ અલ્ટિમેટ નિશ્ચયની સામે એ વ્યવહાર ખોટો છે. સમજાય છે કે નહીં? હવે આપણે જે હમણાં 68મી ગાથામાં બી જે ચર્ચા ચાલી રહી છે કે ગુણસ્થાનો આત્મામાં નથી. હવે જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આપણે જે સાંજના ભણીએ છીએ તો સાંજના આપણે જ કહીએ છીએ કે જીવના એ વિશુદ્ધ પરિણામોને લબ્ધિ કહેવાય છે. બરાબર? અને હમણાં આપણે જ કહીએ છીએ કે જીવમાં વિશુદ્ધ પરિણામો થતા જ નથી. ખ્યાલ આવે છે ને? કેમ કે જીવ તો ત્રિકાળી પદાર્થ છે, એમાં કોઈ પરિણામ જ નથી થતા. બોલો કયું સાચું? ખ્યાલ આવે છે ને? જો ક્યાં કઈ અપેક્ષા છે એનાથી વસ્તુ સ્વરૂપ સિદ્ધ થાય છે. જે સાંજના કરીએ છીએ ત્યાં આપણે જીવની પર્યાયોની જ ચર્ચા કરીએ છીએ. સમજાય છે ને? અને પર્યાયોની ચર્ચામાં જે અલ્ટિમેટ ટ્રુથ છે, જે શુદ્ધાત્મા, એને આપણે 2 મિનિટ ગૌણ કર્યો છે. કેમ કે ત્યાં આપણે પર્યાયોની વિશુદ્ધિનું સ્વરૂપ સમજી રહ્યા છે. અને હમણાં જે આપણે સમયસારજીની વાત કરીએ છીએ તો એમાં આપણે પર્યાયોને ગૌણ કરી છે, અને જે અલ્ટિમેટ જે શુદ્ધાત્મા છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો જો આ સમયસારજી પરમાગમમાં જેટલી એ ગાથાઓ છે એમાં આવી રીતના શુદ્ધાત્માના સ્વરૂપને એસ્ટાબ્લિશ કરવા માટે એને રિલેટેડ જેટલી પણ તર્કથી, યુક્તિથી, આગમોથી, જ્ઞાની ધર્માત્માઓના અનુભવથી બધી રીતે વાત કરીને સિદ્ધ શું કરશે કે એવો શુદ્ધાત્મા સ્વરૂપ તું છે. આપણે કાલે ચર્ચા કરશું 38મી ગાથા. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કાંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરીય. એવું કંઈ છે. તો જો એ શુદ્ધાત્માની વાત આપણે અહીંયા હજી થોડા દિવસો કરશું. આપણું પ્રયોજન શું છે?
કે એવા શુદ્ધાત્માને આપણે સમજી લઈએ કે જેનાથી એમાં લીન થઈને આપણું કાર્ય થઈ શકે. જીનવાણી સ્તુતિ.